હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, આનંદ મંગલ હશો. મિત્રો, આની પહેલાંના વિડીયો એટલે કે 300 પ્રશ્નોને આપણે પૂરા કરેલા છે. એ 300 પ્રશ્નો ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક જોવા મળશે. તો એ પ્રશ્નોને તમે અવશ્ય જોઈ લેજો, ત્યારબાદ આ વિડીયો જોજો. તો 301મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. બુરનજી, બરોબર, બુરનજી નામની ઐતિહાસિક કૃતિ સૌપ્રથમ કઈ ભાષામાં લખવામાં આવી છે? તો ભાઈ આ એક ઐતિહાસિક કૃતિ છે અને અહોમ પ્રકારની ભાષામાં લખવામાં આવેલી છે. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, આ ઐતિહાસિક વાતો છે, ધોરણ 7ની પાઠ્યપુસ્તકને આવરી લેતી વાતો છે. અહોમ સમાજ છે ને ભાઈ, એક કુળમાં વહેંચાયેલો હતો. આ કુળને ખેલ આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવેલું છે? ખેલ આવું નામ આપવામાં આવેલું છે. એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને કયા નામથી તમે ઓળખો છો? તો ભાઈ એક સ્થાનેથી બીજા સ્થાને સતત ને સતત ફરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય. વિચરતી અને વિમુક્ત જાતિઓના નામથી એમને ઓળખવામાં આવે છે. પોઢોનો સમૂહ કયા નામથી ઓળખાય છે? ભાઈ પોઠોનો સમૂહ, તો ભાઈ આને મિત્રો વણઝાર કહેવાય. શું કહેવાય? વણઝાર. જીઓ વણઝારા એ આ ગીત સાથે સંકળાયેલી વાત છે ભાઈ, બરાબર. ટાંડા આવું પણ કહેવામાં આવે છે, બરાબર. પોઠોનો સમૂહ હોય એ કયા નામથી ઓળખાય? વણઝારાના નામથી ઓળખાય છે, અથવા વણઝાર પણ કહી શકાય, બરાબર. ટાંડા આવું એને ઉપનામ પણ આપવામાં આવેલું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે કયા કાયદા અંતર્ગત ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કર્યા હતા? ટ્રિબ્યુનલ ની વાત છે, મતલબ કે ટ્રિબ્યુનલની રચના થઈ હતી અને એના અંતર્ગત ભાઈ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ ક્રિમિનલ એટલે શું થાય? ગુનેગાર થાય. ટ્રાઇબ્સ એટલે આદિવાસી થાય. અને એક્ટ 1871 અંતર્ગત ભાઈ 1857ના વિપ્લવ પછી તો વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે ભાઈ આ કાયદા હેઠળ ખોટા આરોપો મૂક્યા હતા. ભારત સરકારે સ્વતંત્રતા બાદ કયા વર્ષે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરી વિમુક્ત જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો? ભાઈ ભારત સ્વતંત્ર થયું, ભારત સરકારની રચના થઈ ગઈ ત્યારે આ જે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 હતો એ બંધ કરી દેવામાં, મતલબ કે એને નિષ્ઠાનાબૂદ કરી દેવામાં આવ્યો અને વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે વિમુક્તિ જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો. ઈસવીસન 1952માં એમને ખાસ એક સ્પેશિયલ દરજ્જો આપી દેવામાં આવ્યો. ગુજરાતની દેવી પૂજક જાતિના લોકો કયા વેપાર સાથે સંકળાયેલા છે? તો ભાઈ શાકભાજી સાથેના વેપાર સાથે તેઓ સંકળાયેલા છે એવું માનવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2020માં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ અનુક્રમે કેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓ આવેલી છે? ભાઈ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2020ની પ્રસિદ્ધ થયેલી માહિતી અનુસાર ભાઈ ગુજરાતમાં 28 વિચરતી અને 12 વિમુક્ત જાતિઓ આવેલી છે. યાદ રાખજો વાલા મિત્રો, આવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા ભાઈ. દ્વારકામાં આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે? શારદા પીઠ. દ્વારકામાં આવેલો જે શંકરાચાર્યનો મઠ છે એ કયા નામથી ઓળખાય છે? ભાઈ શારદા પીઠ. શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે? તો ભાષ્ય, બરોબર. ભાષ્ય નામનું પુસ્તક છે જે કોની રચના છે? ભાઈ શંકરાચાર્યની રચના છે. વલ્લભાચાર્યએ ભક્તિ આંદોલન કયા પ્રકારનો પ્રચાર કર્યો છે? જો વલ્લભાચાર્ય થઈ ગયા એણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. પણ કેવા ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી? તો પુષ્ટિમાર્ગીય, બરોબર. પુષ્ટિમાર્ગીય શું કહેવાય આપણે ભક્તિ આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સંત વલ્લભાચાર્ય તીર્થોના પર્યટન દરમિયાન જે સ્થળોએ કથા કરી તે
કયા નામે ઓળખાય છે? પછી જો સંત વલ્લભાચાર્ય તીર્થોના પર્યટન દરમિયાન, મતલબ કે અલગ તીર્થોના તેઓ પર્યટન કરતા અને જે સ્થળે તેઓ કથા કરતા, એ કથા કરતા જે સ્થળ છોડતા, એ સ્થળને બેઠક આવું નામ આપવામાં આવેલું છે. શું નામ આપવામાં આવેલું છે ભાઈ? સ્થળને બેઠકના નામથી સંબોધન કરવામાં આવે છે. વૈષ્ણવ ધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા આચાર્ય કોણ હતા? તો ચૈતન્ય મહાપ્રભુભાઈ. વૈષ્ણવ ધર્મની વાત કરીએ તો એમાં આચાર્ય પરંપરા હતી અને એ આચાર્ય પરંપરાના છેલ્લા આચાર્ય એટલે ચૈતન્ય મહાપ્રભુજી હતા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? તો હરિબોલ. બરોબર, હરિનામ જપતે જા, હરિબોલ હરિબોલ. તો આ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલ નામનો જે મંત્ર છે એને ગુંજતો કરી દીધો હતો. ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો? તો ભાઈ ચૈતન્ય મહાપ્રભુની વાત કરીએ તો એમનો જન્મ બંગાળના 1485માં વિદ્યાધામ એવા નવદીપ એટલે કે નાદિયા અથવા નદિયા, બરોબર, બંગાળના 1485માં વિદ્યાધામ ગણાતા એવા નવદીપ અથવા નાદિયા ખાતે ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ થયો હતો. બરોબર, તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહેવાય. નાદિયા અથવા નદિયા, બરોબર, આ એક સ્થળ છે, પશ્ચિમ બંગાળમાં આવેલું છે ભાઈ. ત્યાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો હતો. ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ખાતે ભાઈ, પંજાબના લાહોર નજીક તલવંડી એટલે કે પાકિસ્તાનવાળું જે લાહોર છે એની વાત છે. અને 1469, બરાબર, 1469 કોનો જન્મની વાત છે? ગુરુ નાનક દેવના જન્મની વાત છે ભાઈ. બરાબર, ગુરુ નાનક દેવના જન્મદિવસની વાત છે. તલવંડી લાહોર પાકિસ્તાનમાં આવેલું છે. પંજાબ એ વખતનું સંયુક્ત હતું એ વખતે 1469, બરાબર. 1469 યાદ રાખજો ભાઈ. ભક્ત કવયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? સંત રૈદાસના શિષ્ય હતા. કોના શિષ્ય હતા ભાઈ? ભક્ત કવયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા? તો સંત રૈદાસના તેઓ શિષ્ય હતા. બીજક કવિતા સંગ્રહ કોનો છે? તો બીજક કવિતા સંગ્રહ કબીરનો છે ભાઈ. કોનો છે ભાઈ? કબીરનો છે ભાઈ. સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? તો કાશીમાં થયો હતો. સંત રૈદાસના જન્મની વાત કરીએ તો ભાઈ સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ સંત રૈદાસ અને ભક્ત કવયત્રી એવા મીરાબાઈને શું લેવા દેવા? તો ભાઈ સંત રૈદાસ જ્યારે એના શિષ્યોને નોલેજ આપતા હતા, જ્ઞાન પીરસતા હતા, ત્યારે મીરાબાઈ તેમની પાસે જ્ઞાન લેવા પણ ગયા હતા. પણ તમને ખબર હશે, ગોસાઈ, બરોબર, સંત ગોસાઈ એ પણ એવા હતા કે માત્ર ને માત્ર પુરુષોને જ નોલેજ આપતા, જ્ઞાન પીરસતા. અને ત્યારે ભાઈ ભક્ત કવયત્રી મીરાબાઈ દ્વારા સંત રૈદાસને પોતાના ગુરુ માનવામાં આવ્યા હતા. બરાબર, હા, એને થોડું ઘણું જ્ઞાન પણ પીરસ્યું હતું, પણ આવી બધી પરંપરાઓ પહેલાના સમયમાં હતી. બીજક કવિતા સંગ્રહ કોનો છે ભાઈ? તો કબીરનો છે. આગળ જ ચર્ચા કરી લીધી. સંત રૈદાસનો જન્મ ક્યાં થયો? તો ભાઈ કાશીમાં થયેલો છે. મન ચંગા તો કઠરોટ મેં ગંગા. મન ચંગા, મન શુદ્ધ હશે તો તમારા મતલબ કે ભોજનના થાળમાં, બરોબર, ગંગા વહેતી હશે. દોહાના રચિતા કોણ છે ભાઈ? તો સંત રૈદાસ છે ભાઈ. મન ચંગા તો કઠરોટ મેં ગંગા, આ સંત રૈદાસની ભાઈ કવિતા છે ભાઈ, યાદ રાખજો ભાઈ. સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતા? તો સ્વામી રામાનંદ હતા. કોણ હતા ભાઈ? સ્વામી રામાનંદ છે એ સંત કબીર અને રૈદાસના ગુરુ હતા. પક્ષ પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન કોની પંક્તિ છે ભાઈ? પક્ષાપક્ષીની વાત આવે એટલે નરસિંહ મહેતાને યાદ રાખી લેવાનું ભાઈ. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન કોની પંક્તિ છે? તો નરસિંહ મહેતાની આ પંક્તિ છે. વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો? તો બિહારમાં ચંપારણમાં. વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો ભાઈ? બિહારમાં, અને બિહારના એ ચંપારણમાં થયો હતો ભાઈ. વલ્લભાચાર્યનો જન્મ બિહારના ચંપારણમાં થયો હતો. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીળ પડાઈ જાણે રે ભાઈ.
ગાંધીજીને પ્રિય ભજન છે આ વૈષ્ણવ જન તો તે અંદર કહીએ ભજનના રચયિતા કોણ છે તો નરસિંહ મહેતા, ગુજરાતના નરસિંહ મહેતા. ગુજરાતના નરસિંહ મહેતા શું કામ? સૌરાષ્ટ્રના કાઠિયાવાડ ગણાતા, એટલે કે સૌરાષ્ટ્રના કાઠિયાવાડ પંથકમાં તળાજા ખાતે ભાઈ એમનો જન્મ થયો હતો. એમનું બધું ત્યાં હતું, પણ એ છોડીને જુનાગઢ ચાલ્યા ગયા હતા અને જુનાગઢમાં એણે ભક્તિમય માહોલ બનાવી દીધો હતો. તો આ નરસિંહ મહેતાની વાત છે ભાઈ. કયા કવિના પ્રભાતિયા જાણીતા છે? એ જળ કમળ ચાંડી જાને બાળા. આ નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું છે ભાઈ. નરસિંહ મહેતાને પ્રિય છંદ હોય તો ઝૂલણા છંદ છે. કયો છે ભાઈ? ઝૂલણા છંદ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે જીસીઆરટી, એનસીઆરટી જેવી પાઠ્યપુસ્તક આધારિત લોંગ વિડીયોની સિરીઝ બનાવી રહ્યા છીએ. ત્યારે આ વિડીયોને એક લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા. ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ જાણીતું છે? તો ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે. આદ્ય કવિ કે તો પણ નરસિંહ મહેતા આવે, આદિ કવિ કે તો પણ નરસિંહ મહેતા આવે. સંત રૈદાસનો જન્મ કઈ જ્ઞાતિમાં થયો હતો? તો ભાઈ સંત રૈદાસ છે એમનો જન્મ ચમાર જ્ઞાતિમાં થયો હતો. કઈ જ્ઞાતિમાં થયો હતો ભાઈ? ચમાર જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો ભાઈ. સંત રૈદાસની વાત છે ભાઈ અહીંયા. ગુરુ નાનકનો ઉપદેશ કયા પુસ્તકમાં સંગ્રહિત છે? તો ગુરુ ગ્રંથ સાહેબ નામના પુસ્તકમાં સંત શ્રી એવા ગુરુ નાનકજીનો ઉપદેશ ત્યાં શું છે ભાઈ? તો સંગ્રહિત છે ભાઈ. યાદ રાખજો મિત્રો. વિડીયો કેવો લાગે છે અવશ્ય અને અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. અમીર ખુસરોના ગુરુ કોણ હતા? તો ચિશ્તી સુફી સંત નિઝામુદ્દીન ઓલિયો. ફરીવાર અમીર ખુસરો. પહેલાં તો આ અમીર ખુસરો કોણ છે ભાઈ? અમીર ખુસરો એટલે હિન્દનો પોપટ, બરોબર. ભારત શુક આવું કહેવાય, બરોબર. ભારતના શુક એટલે ભારતના પોપટ, બરોબર. તો આ અમીર ખુસરો હતા, કારણ કે એ ભારતની બહુ વધારે પડતી ભાઈ શું કહેવાય તારીફ કરતા, બરોબર. તારીફ કરતા એટલા માટે. તો અમીર ખુસરોના ગુરુનું નામ પૂછ્યું છે. ચિશ્તી સુફી સંત શું નામ રાખ્યું છે ભાઈ? સંત નિઝામુદ્દીન ઓલિયો એ એમના ગુરુ છે. સૂફી આંદોલનમાં કઈ બે પરંપરાઓ લોકપ્રિય બની હતી? તો ચિશ્તી અને સુરાહવર્દી. ચિશ્તી અને સુરાહવર્દી આ બે પરંપરાઓ કેમાં ભાઈ? સૂફી આંદોલનમાં ખૂબ જ પ્રચલિત બની હતી. સુરાહવર્દી પરંપરાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો બગદાદના શિયાબુદ્દીન સુરાહવર્દી દ્વારા. બગદાદના શિયાબુદ્દીન સુરાહવર્દી દ્વારા ભાઈ આ પ્રકારની પરંપરાને શરૂ કરવામાં આવી હતી. ભારતની વાત કરીએ. ભારતમાં સૂફી વિચારધારાઓનો ફેલાવો કરવામાં કઈ મુખ્ય 4 પરંપરાઓ હતી? ભાઈ ભારતમાં સૂફીવાદ એટલે કે સૂફી વિચારધારાઓ ફેલાવનારા 4 પરંપરાઓ હતી, 4 મુખ્ય પંથ હતા. આમ તો એમ કહી શકાય. એક તો ચિશ્તી પંથ હતો. કયો પંથ હતો ભાઈ? ચિશ્તી પંથ. બીજો હતો સુરાહવર્દી પંથ, બરોબર. કયો પંથ હતો ભાઈ? સુરાહવર્દી પંથ. પછી હતો કાદરી પંથ, અને પછી હતો નક્શબંધી પંથ, બરાબર. એટલે આ 4 પંથો હતા. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે આવનારી કોઈ પણ એક્ઝામમાં. મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો, જેથી કરીને અવનવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. આગળ વાત કરીએ આપણે. મોઇનુદ્દીન ચિશ્તીએ ભારતના કયા ક્ષેત્રમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી? મોઇનુદ્દીન ચિશ્તીએ ભારતના કયા ક્ષેત્રમાં? તો અજમેર ખાતે ભાઈ. અજમેર ખાતે ચિશ્તી પરંપરાની શું કરી હતી ભાઈ? સ્થાપના કરી હતી. કઈ પરંપરાની વાત છે ભાઈ? ચિશ્તી પરંપરાની વાત છે. મોઇનુદ્દીન ચિશ્તીએ ભાઈ ભારતના કયા ક્ષેત્રમાં ભાઈ? તો અજમેર ખાતે ભાઈ. ક્યાં? અજમેર ખાતે ચિશ્તી પરંપરાની શું કરી હતી ભાઈ? સ્થાપના કરી હતી. કયા રાજ્યની મુખ્ય ભાષા મલયાલમ છે? મલયાલમ કઈ રાજ્યની મુખ્ય ભાષા છે? જો અલગ અલગ રાજ્યોની અલગ અલગ ભાષાઓ હોય છે, તમને ખ્યાલ હશે ભાઈ. તો અહીંયા તમને મલયાલમ, બરાબર, મલયાલમની વાત કરી ભાઈ. મલયાલમ. તો આ મલયાલમ કઈ રાજ્યની મુખ્ય ભાષા છે? તો કેરળમાં ભાઈ. કેરળમાં મલયાલમ બોલાય છે ભાઈ. શું બોલાય છે? મલયાલમ ભાષા બોલાય છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ગ્રંથ
લીલાતિકલમ કઈ શૈલીમાં લખાયેલો છે? લીલાતિકલમ, લીલાતિકલકમ, બરોબર આવું નામ રાખ્યું છે ભાઈ. તો આ કઈ શૈલીમાં લખાયેલો છે? તો મણિપ્રવાલ્યમ શૈલીમાં લખાયેલો છે ભાઈ. કઈ શૈલી છે? મણિપ્રવાલ્યમ શૈલીમાં કયો ગ્રંથ લખાયેલો છે? તો લીલાતિલકમ, બરોબર લકમ નામ છે ભાઈ. જે શેનો છે? તો વ્યાકરણ છે અને કાવ્યશાસ્ત્રનો ગ્રંથ છે ભાઈ. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર બંનેનો આ એક ગ્રંથ છે. ગુજરાતી ભાષાના વિકાસનો ક્રમ જણાવો. તો ભાઈ ગુજરાતી ભાષાના વિકાસના ક્રમની વાત કરીએ તો પહેલાં ભાઈ સંસ્કૃત આવ્યું, ત્યારબાદ સંસ્કૃત પછી પ્રાકૃત ભાષા આવી, પ્રાકૃત બાદ અપભ્રંશ આવી અને અપભ્રંશ ગુજરાતી તરીકે ઓળખાવા લાગી. મતલબ કે અપભ્રંશ ઉપરથી ભાઈ ગુજરાતી ભાષાનું સર્જન થયું. બરાબર. પહેલાં કઈ ભાષા? સંસ્કૃત ભાષા. બરાબર. સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા, પ્રાકૃત ઉપરથી અપભ્રંશ ભાષા, અપભ્રંશ પરથી ભાઈ કઈ ભાષા આવી? તો આપણી ગુજરાતી આવી. અપભ્રંશ ગુજરાતી ભાષાની શરૂઆત કોણે કરી હતી? તો અપભ્રંશ ગુજરાતી ભાષાની શરૂઆત કરતા તરીકે આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય છે ભાઈ. કોણ છે ભાઈ? હેમચંદ્રાચાર્ય શ્રી એ અપભ્રંશ ગુજરાતીની શરૂઆત કરી હતી. યાદ રાખજો, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યશ્રી. શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા જેવી કૃતિઓ કોની છે? નરસિંહ મહેતાનું છે ભાઈ. આ એમની સાથે બનેલી સંતાપની ઘટનાઓ, બરોબર. મતલબ કે એમની સાથે બનેલી જીવનના પ્રસંગોના આધારે રચાયેલી આ બધી કૃતિઓ છે, ઘટનાઓ છે. શામળદાસનો વિવાહ હોય, કુંવરબાઈનું મામેરું હોય, હુંડી હોય, સુદામા ચરિત્ર હોય, દાણલીલા હોય જેવી કૃતિઓ કોની છે ભાઈ? તો જેવી કૃતિઓ કોની છે ભાઈ? નરસિંહ મહેતાની છે ભાઈ. કોની છે ભાઈ? નરસિંહ મહેતાની આ કૃતિઓ આવેલી છે. યાદ રાખજો ભાઈ. પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખની સંજ્ઞા સૌપ્રથમ કોણે આપી હતી? તો ભાઈ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખ એટલે કે ગુજરાતી ભાષાની સંજ્ઞા સૌપ્રથમ કોણે આપી હતી? તો ભાલણે આપી હતી. કોણે આપી હતી ભાઈ? ભાલણે આપી હતી. ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભેલડી સંવાદ જેવી રચનાઓ કયા સાહિત્યકારની છે? તો આ બધી રચનાઓ ભાલણની છે ભાઈ. કોની છે ભાઈ? ભાલણની છે. કયા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે? તો ભાઈ જગન્નાથપુરીની રથયાત્રા વિખ્યાત છે ભાઈ. કયા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે? તો જગન્નાથપુરીની રથયાત્રા ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ. બરાબર. જગન્નાથપુરીની રથયાત્રાની અહીંયા વાત છે જે ખૂબ જ ફેમસ છે વાલા મિત્રો. પુરીમાં આવેલ સુવિખ્યાત એવું જગન્નાથ મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું? તો ગંગવંશના રાજા અનંતવર્મન દ્વારા. ગંગવંશના રાજાનું નામ શું રાખ્યું ભાઈ? અનંતવર્મન. એમના દ્વારા ભાઈ પુરીમાં, બરાબર, જગન્નાથપુરીમાં સુવિખ્યાત એવું જગન્નાથનું મંદિરનું નિર્માણનું કામ કરાવેલું છે. હોળી દરમિયાન ભાંગુળિયાનો મેળો કયા વિસ્તાર સાથે સંકળાયેલ છે? તો છોટા ઉદેપુર વિસ્તાર સાથે તે સંકળાયેલો છે. ભારત કયા વિસ્તારમાં લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવે છે? ભારતના કયા વિસ્તારમાં લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવે છે? તો તમે જોલી LLB 2 પિક્ચર જોયું હોય તો બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ભાઈ, બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ભાઈ લઠમાર હોળીની ઉજવણી કરવામાં આવે છે. લોહડી તહેવાર, બરાબર, કયા સમુદાય માટે ઉજવવામાં આવે છે ભાઈ? તો લોહડી ગયો તો આ જે તહેવાર છે એ પંજાબમાં શીખ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. લોહડીનો તહેવાર છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો મકર સંક્રાંતિના એક દિવસ અગાઉ ભાઈ. બરાબર. મકર સંક્રાંતિના એક દિવસ અગાઉ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની વાત કરીએ તો પોંગલ છે વાલા મિત્રો, પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો ભાઈ પોંગલ તમને ખ્યાલ આવી ગયો હશે કે પોંગલ છે ને ભાઈ એ તમિલનાડુ, બરાબર, પોંગલ ક્યાંનો ભાઈ? તમિલનાડુનો શું છે ભાઈ? તો એક મુખ્ય તહેવાર છે. જો સાંભળો, અહીંયા ધ્યાન યાદ રાખો મિત્રો.
પંજાબ આવે ને પંજાબ એટલે ભાંગડા નૃત્ય યાદ રાખવાનું. કયું નૃત્ય યાદ રાખવાનું? ભાંગડા. બરાબર, પંજાબીઓનું ફેમસ નૃત્ય છે ભાંગડા. પછી એમનો તહેવાર આવે ને એટલે લોહડી, બરાબર, અથવા લોરી, આવું એ લોકો કહેતા હોય એની ભાષામાં. બરાબર. ત્યારબાદ તમિલનાડુ આવે, તમિલનાડુ. તો તમિલનાડુનો મુખ્ય તહેવાર એટલે પોંગલ. હું યાદ રાખવાનું ભાઈ? પોંગલ યાદ રાખવાનું. બરાબર, એટલે તમને યાદ રહેતું જશે અને તમારે પાક્કું પણ થતું જશે. પોંગલ તહેવાર કયા દિવસે ઉજવવામાં આવે છે? તો થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ હોય ને ત્યારે આ પોંગલ તહેવાર ઉજવવામાં આવે છે ભાઈ. ઓણમ અથવા ઓનમ કયા રાજ્યનો તહેવાર છે? તો ઓણમ છે ને ભાઈ કેરળ રાજ્યનો તહેવાર છે. કયા રાજ્યનો તહેવાર છે ભાઈ? કેરળનો તહેવાર છે. ઓણમ કયો, ઓનમ કયો, આ કયા રાજ્યનો તહેવાર છે? કેરળનો છે. ઓણમ તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે? તો મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં, એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 10 દિવસ સુધી ભાઈ. મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરના 10 દિવસ સુધી ભાઈ આ ઓણમ તહેવાર ઉજવવામાં આવે છે. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ જીસીઆરટી અને એનસીઆરટીના પ્રશ્નોની. તો જીસીઆરટી એનસીઆરટી સિરીઝમાં તમારું સ્વાગત છે. 351મો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આપણે. ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? પહેલાં તો ઓણમ, બરાબર, ઓણમ અથવા ઓનમ, બરાબર, ક્યાં ઉજવાય? આ તહેવાર ક્યાં ઉજવાય? એ તમે ન જોયો હોય વિડીયો તો એ વિડીયો જોઈ લેજો. અહીંયા આઈ બટનમાં જોવા મળશે. ભારતના પ્રમુખ નૃત્યનો વિડીયો છે. તો ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, તે કયા નામથી ઓળખાય છે? તો વલ્લમકાલી, વલ્લમકાલીના નામથી એને ઓળખવામાં આવે છે ભાઈ. ઓણમ તહેવારમાં કરવામાં આવતા ભોજનને કયા નામથી ઓળખવામાં આવે છે? જો ઓણમ તહેવાર નિમિત્તે ભાઈ ભોજન કરવામાં આવે છે, બરાબર, તો એ ભોજનને એક નામ આપવામાં આવ્યું છે, ખાસ નામ. એનું નામ છે સાદિયા. શું નામ આપવામાં આવ્યું છે ભાઈ? સાદિયાના નામથી એને ઓળખવામાં આવે છે ભાઈ. મિત્રો, આવા જ સવાલો આવનારી પરીક્ષામાં આવી શકે છે. વન લાઇનર ટાઈપ આપણે ભણી રહ્યા છીએ. વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતી ભાઈ દુર્ગા દેવીની મૂર્તિ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? તો મહાબલીપુરમમાં જોવા મળે છે. મહિષાસુર મર્દની, બરાબર, મતલબ કે મહિષાસુરનો વધ કરતી મા દુર્ગાની મૂર્તિ ભાઈ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? તો મહાબલીપુરમમાં જોવા મળે છે ભાઈ. કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? ભાઈ જો આપણે વાત કરીએ ને તો પશ્ચિમ બંગાળ ભાઈ. પશ્ચિમ બંગાળ એવું રાજ્ય છે જ્યાં દુર્ગા પૂજાનું મહત્વ છે. પછી ત્યાં છઠ ઉત્સવનું પણ મહત્વ છે ભાઈ, બરાબર. છઠ ઉત્સવનું પણ મહત્વ જોવા મળે છે. તો ભાઈ બંને યાદ રાખજો ભાઈ. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો ભાઈ નાતાલ તહેવારની ઉજવણી ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે અને 25મી ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે ભાઈ. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે ભાઈ? ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે. મુસ્લિમ સમુદાય દ્વારા કોની યાદમાં મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાઈ? તો જો આપણે વાત કરીએ મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં આ મોહરમને શોક દિવસ તરીકે ભાઈ ઉજવવામાં આવે છે. શોક દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે? મોહરમને ઉજવવામાં આવે છે. શું કામ? હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં આ ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં કઈ બે ઈદની ઉજવણી કરવામાં આવે છે? તો ઈદ ઉદ ફિત્ર, બરાબર, અને ઈદ ઉલ અઝહા, બરાબર. આ બે ઈદની મુખ્ય ઉજવણી કરવામાં આવે છે ભાઈ. આ બે મુખ્ય ઈદ છે જેનું મહાત્મય વધારે હોય છે, જેનું મહત્વ વધારે જોવા મળે છે. ઇસ્લામ ધર્મમાં ઈદ ઉદ ફિત્ર અને ઈદ ઉલ અઝહા આ બે ઈદનું વધારે મહત્વ જોવા મળે છે. પતેતી તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? તો પતેતી પારસી
પતેતી કોના દ્વારા? તો ભાઈ પારસી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે કયા દિવસ તરીકે ઉજવાય છે? તો ભાઈ પારસી સમુદાય દ્વારા નવા વર્ષનું પ્રથમ દિવસ નવરોઝના નામથી તે ઉજવાય છે. ભાઈ પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસને કયા નામથી તેઓ ઉજવે છે? ભાઈ નવરોઝના નામથી તેઓ ઉજવે છે. ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો. ભાઈ સિંધી સમુદાયની થોડી વાત કરવી છે. ભાઈ સિંધી સમુદાયના નવા વર્ષને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ચેતી ચાંદ, બરોબર, ચેતી ચાંદના તહેવાર તરીકે એ લોકો ઉજવે છે. ભાઈ સિંધી સમુદાયના નવા વર્ષના દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? તો ચેતી ચાંદના દિવસ તરીકે. ભાઈ ચેતી ચાંદના દિવસ તરીકે તેઓ લોકો ઉજવતા હોય છે. શક્તિની આરાધનાનો નવરાત્રિ ઉત્સવ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો ભાઈ અહીંયા આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીનો એ મુખ્ય તહેવાર છે. જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કઈ વિધિ કરવામાં આવે છે? તો પહિંદ વિધિ. ભાઈ આ પહિંદ વિધિ કોને કહેવાય? સમજી લઈએ. પહિંદ વિધિ આવી જ છે તો સમજી લઈએ. ભાઈ જે રાજ્યના મુખ્યમંત્રી હોય એમના દ્વારા ભગવાન જગન્નાથનો જે માર્ગ હોય, રસ્તો હોય, એ સોનાના સાવરણાથી વાળવામાં આવે એને પહિંદ વિધિ કહેવાય. ભાઈ બરોબર. તો આ પહિંદ વિધિ દ્વારા પહિંદ વિધિ દ્વારા જગન્નાથની રથયાત્રાનો શું કરાવવામાં આવે છે? ભાઈ પ્રારંભ કરવામાં આવે છે. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે ભાઈ ગુજરાતમાં શું શરૂ કરાવવાનો? રથયાત્રાનો પ્રારંભ કરાવવાનો શ્રેય એમના ફાળે જાય છે. સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે આ શ્રેય જાય છે. તરણેતરનો મેળો ક્યાં યોજાય છે? તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો યોજાય છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આ તરણેતરનો મેળો યોજાય છે. ભાઈ તરણેતરના મેળે રણઝણિયું રે જણિયું વાગે એ આ તરણેતરનો મેળો છે વાલા મિત્રો. તો એ પણ એક યાદ રાખજો. ભાઈ આગળ વધીએ. ભવનાથનો મેળો કયા સ્થળે ઉજવાય છે, ભરાય છે? તો ભવનાથનો મેળો જુનાગઢ ખાતે ઉજવાય છે અથવા ભરાય છે. ભાઈ ભવનાથ ખાતે, બરોબર. ભવનાથની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે. ભાઈ સ્વાભાવિક છે તમને આવડે આવા સવાલો. મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે એકવાર આ હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા અપડેટ તમને તાત્કાલિક મળી જ જાય. ભાઈ ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ભાઈ ગોળ ગધેડાનો મેળો, બરોબર, ગરબાડા તાલુકો છે, દાહોદ જિલ્લો છે. ભાઈ ગરબાડા તાલુકાના દાહોદ જિલ્લામાં, મતલબ કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે. ભાઈ ગોળ ગધેડાનો મેળો ક્યાં? ભાઈ ગરબાડા દાહોદ ખાતે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો ભાઈ ગુણ ભાખરી ખાતે, સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. ગુણ ભાખરી ખાતે. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય આ બંને ભાઈઓની ટૂંકમાં જે રોગ હતો એ રોગને દૂર કરવા માટે તેઓ આવ્યા હતા ત્યાં, અને એ રોગ એમનો દૂર થયો એટલે ગુણ ભાખરી ખાતે ભાઈ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે સાબરકાંઠા જિલ્લામાં. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણામાં ક્યારે યોજાય છે? તો ચૈત્ર માસમાં યોજાય છે. ચૈત્ર મહિનામાં આ મેળો ભરાય છે. કયા મહિનામાં? ચૈત્ર મહિનામાં. કૃષ્ણ અને રૂકમણીના વિવાહને દર્શાવતો મેળો ક્યાં ભરાય છે? તો ભાઈ કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થયા એનું તાદ્રશ્ય ઊભું કરે એવો મેળો એટલે માધવપુરનો મેળો. માધવપુર બીચ ખાતે માધવપુરનો મેળો ભરાય છે. અને ક્યાં ભરાય છે? તો પોરબંદરમાં આ મેળો ભરાય છે. ક્યાં ભરાય છે ભાઈ? પોરબંદરમાં આ માધવપુરનો મેળો ભરાય છે. પલ્લીનો મેળો ભાઈ, પલ્લી માતાની પલ્લી નીકળે છે રૂપાલ ખાતે ગાંધીનગર. પલ્લીનો મેળો ભરાય છે અને જેના ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ભાઈ પલ્લીનો મેળો ક્યાં ભરાય? રૂપાલ ગાંધીનગર ખાતે. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમનો નૃત્ય શૈલી, ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું તેઓ શું છે ભાઈ? ઉદ્ગમ સ્થાન ગણાય છે. ભાઈ કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? તો કુચીપુડી આંધ્રપ્રદેશ. કુચીપુડી નૃત્ય ક્યાં આવે ભાઈ? એપી એટલે કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય
આવે? કથકલી નૃત્ય, કથકલી નૃત્ય ક્યાં આવે? કેરળમાં આવે. ક્યાં આવે ભાઈ? કથકલી નૃત્ય કેરળમાં આવે. યાદ રાખજો ભાઈ, કથકલી નૃત્ય ક્યાં? તો કેરળમાં. બરાબર, કથકલી નૃત્ય કેરળમાં. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો કયો આવશે? ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો ઉપર આધારિત છે? તો શ્રી કૃષ્ણ ઉપર આધારિત છે. જો આ પ્રશ્ન વારંવાર પૂછાય એટલે એકવાર ફટાફટ તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. કુચીપુડી એટલે આંધ્રપ્રદેશ. કુચીપુડી એટલે ભાઈ આંધ્રપ્રદેશ. કથકલી એટલે કેરળ. કથકલી એટલે ભાઈ કેરળ. કથક નૃત્ય ભાઈ કથક. તો કથક નૃત્ય એટલે ભાઈ ઉત્તર પ્રદેશ, યુપી. અને કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો ઉપર આધારિત વધારે જોવા મળે છે? તો શ્રી કૃષ્ણ સાચો જવાબ આવે. ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રસંગો છે, જીવન પ્રસંગો, એના ઉપર આધારિત જો કોઈ નૃત્ય હોય તો એ કથક નૃત્ય છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલાય ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો આપણો વિડીયો શરૂ કરતાં પહેલાં કહી દઉં કે આની પહેલાંના તમે વિડીયોઝને ન જોયા હોય તો એને અવશ્યથી જોઈ લેજો. ઉપર આઈ બટનમાં જોવા મળશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને અવેલેબલ જોવા મળશે. વાત કરીએ આપણે 376માં પ્રશ્નથી. જટાયુ વધ છે, રામ રાવણનું યુદ્ધ છે, નળ દમયંતી વગેરેની કથા વસ્તુ ઉપર આધારિત કોઈ નૃત્ય શૈલી હોય તો એ કઈ નૃત્ય શૈલી છે? તો ભાઈ જો કેટલી વસ્તુઓનો એમાં સમાવેશ થઈ ગયો છે ભાઈ. જટાયુ વધ, રામ રાવણનું યુદ્ધ, નળ દમયંતી વગેરે કથા વસ્તુ ઉપર આધારિત કોઈ નૃત્ય શૈલી હોય તો એ કથકલી નૃત્ય શૈલી છે. કઈ નૃત્ય શૈલી ભાઈ? કથકલી. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો ભાઈ નાટ્યશાસ્ત્ર પુસ્તક છે ભાઈ, નાટ્યશાસ્ત્ર. બરોબર, નાટ્યશાસ્ત્ર આ પુસ્તકની રચના ભરત મુનિએ કરી હતી. કોણે કરી હતી ભાઈ? ભરત મુનિ દ્વારા ભાઈ આ નાટ્યશાસ્ત્રની ભાઈ રચના કરવામાં આવેલી છે. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે? ભાઈ કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે? તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી એ કુચીપુડી નૃત્યના શું છે ભાઈ? સ્થાપક છે ભાઈ. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે? તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી એ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે અને સ્થાપક છે એવું માનવામાં આવે છે ભાઈ. કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો કુચીપુડી નૃત્ય યક્ષગાન. બરોબર. કુચીપુડી નૃત્યનું બીજું નામ શું રાખેલ છે ભાઈ અહીંયા? તો જો કુચીપુડી યક્ષગાન આવું એનું એક બીજું અહીંયા નામ રાખેલું છે ભાઈ. એ પણ એક યાદ રાખજો ભાઈ. કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો યક્ષગાનના નામથી તે ઓળખાય છે. કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો ભાઈ આ જે કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે ભાઈ. ક્યાં સંકળાયેલ છે ભાઈ? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ફરીવાર પૂછાય તો આંધ્રપ્રદેશ જવાબ તમારો આવવો જોઈએ. ગુરુ પ્રહલાદ શર્મા. ભાઈ ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે અથવા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? આ સવાલ પૂછાય. નૃત્યક, બરોબર, નૃત્યકાર આમ તો એમ કહેવાય. અમને એની સાથે સંકળાયેલું નૃત્ય, આ બંને વારંવાર પૂછાતું હોય છે. તો ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? તો કુચીપુડી નૃત્ય માટે ગુરુ પ્રહલાદ શર્મા જાણીતા છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો. કયો જિલ્લો ભાઈ? તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે ભાઈ. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો એ સંકળાયેલો છે. કેરળના કવિ વલ્લવ થોળ. કેરળના એક કવિનું નામ યાદ રાખજો ભાઈ. કેરળના એક મહાન કવિ થઈ ગયા જે વલ્લવ થોળ કવિ તરીકે જાણીતા હતા. એ નૃત્ય કળા સાથે સંકળાયેલા છે. અને કઈ નૃત્ય કલા?
તો કથકલી નૃત્ય કલા સાથે સંકળાયેલા છે. કઈ નૃત્ય કલા ભાઈ? કથકલી નૃત્ય સાથે આ કવિ વલ્લવ થોળ નૃત્ય સાથે સંકળાયેલા હોય તો કયું નૃત્ય કે ભાઈ? કથકલી નૃત્ય સાથે તેઓ સંકળાયેલા એક મહાન કવિ છે ભાઈ. ઓડિસી નૃત્ય કયા રાજ્યનું છે? નામ ઉપરથી ખબર પડે. ઓડિસી નૃત્ય તો ક્યાંનું હોય ભાઈ? એ ઓડિસી નૃત્ય ઓડિશાનું હોય ભાઈ. ક્યાંનું હોય? ઓડિશાનું હોય. મણિપુર નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ મણિપુર નૃત્યમાં, મણિપુર જેનું જે નૃત્ય છે ભાઈ, બરાબર, એનો ઘેરદાર લીલા ચણિયાની વાત છે તો એ લીલા ચણિયાને કુમીન આવું કહેવાય. શું કહેવાય ભાઈ? કુમીનના નામથી એને ઓળખવામાં આવે છે. મણિપુર નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને કયા નામથી ઓળખવામાં આવે ભાઈ? કુમીનના નામથી ઓળખવામાં આવે છે. કુમીનના નામથી એને ઓળખવામાં આવે છે. ગુજરાતની ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલી છે? તો ગુજરાતની જે ઝવેરી બહેનો છે એ કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલ છે ભાઈ? તો મણિપુરી નૃત્ય કલા સાથે સંકળાયેલ છે ભાઈ. ગુજરાતની જે ઝવેરી બહેનો છે, નૈના ઝવેરી, અંજના ઝવેરી, સંજના ઝવેરી, આ તમે નામ સાંભળ્યા હશે ને ભાઈ, બરાબર, એ કઈ નૃત્ય સાથે સંકળાયેલા સિસ્ટર્સ છે, બહેનો છે? તો એ યાદ રાખજો, મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા સિસ્ટર્સ છે, બહેનો છે. મણિપુરી નૃત્યનું ઓલું ઘેરદાર લીલા રંગનો ચણિયો ન ભૂલે, એને શું કહેવાય ભાઈ? કુમીન કહેવાય. બિહુ, બિહુ શું છે ભાઈ? તો બિહુ નૃત્ય છે. ક્યાંનું નૃત્ય છે ભાઈ? બિહુ ક્યાંનું નૃત્ય છે? તો આસામનું નૃત્ય છે ભાઈ. ક્યાંનું છે? આસામનું અથવા તો અસમનું નૃત્ય છે. બિહુ ક્યાંનું નૃત્ય છે ભાઈ? અસમનું નૃત્ય છે અથવા તો આસામનું નૃત્ય છે. ગુજરાતમાં કયા સ્થળોએ લઘુચિત્રની હસ્તપ્રતો સચવાયેલી છે? તો ભાઈ વાત કરીએ ને તો ગુજરાતના ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે ભાઈ, ફરીવાર ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે લઘુચિત્રની હસ્તપ્રતો સચવાયેલી છે. 17મી સદી પછી હિમાચલ પ્રદેશની વાત છે ભાઈ. 17મી સદી પછીના આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કઈ શૈલીમાં લઘુચિત્રકલાનો વિકાસ થયો જે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં સમાવિષ્ટ છે? અહીંયા જો 2-3 પ્રશ્નો જોવાલાયક. એક તો ભાનુદત્તનું પુસ્તક કયું છે ભાઈ? રસમંજરી. કયું છે ભાઈ? રસમંજરી પુસ્તક છે, બરાબર. એમાં સમાવિષ્ટ કયું છે ભાઈ? 200 હલી શૈલી. 200 હલી શૈલી ભાઈ. 200 હલી શૈલીમાં આ જે ચિત્રો છે, લઘુચિત્રો છે, એ દોરાયેલા છે, વિકાસ પામેલા છે. ક્યારી સદી? 17મી સદી. ક્યારની સદી ભાઈ? 17મી સદીની વાત છે. અને કયા પ્રદેશની વાત છે? હિમાચલ પ્રદેશની વાત છે. કાંગડા શૈલી, કાંગડા ગુરુકુળ પણ આવેલું છે, તમને ખ્યાલ હશે ભાઈ. કાંગડા શૈલી કઈ કલા સાથે સંકળાયેલી છે ભાઈ? કાંગડા શૈલી છે ને એ ચિત્રકલા સાથે સંકળાયેલી એક શૈલી છે ભાઈ. કાંગડા શૈલી કઈ શૈલી સાથે સંકળાયેલી છે ભાઈ? ચિત્રકલા સાથે સંકળાયેલી એક શૈલી છે. ગુજરાતમાં મહાન પીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના મહાન પીર તરીકે ભાઈ અહમદ ખટુગંજ બક્ષ. અહમદ ખટુગંજ બક્ષ ભાઈ, એને ગુજરાતના મહાન પીર તરીકે ઓળખવામાં આવે છે. અહમદ ખટુગંજ બક્ષ એ મહાન પીર તરીકે ભાઈ પ્રખ્યાત છે. નીચેનામાંથી કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો મહાબલીપુરમ, બરાબર. મહાબલીપુરમ, ચેન્નાઈનું જે મહાબલીપુરમ છે એને 7 પેગોડાના શહેર તરીકે ભાઈ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 7 પેગોડાના શહેર તરીકે ભાઈ એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખજો. પદમકટ ભાઈ આ એક પ્રકારની શૈલી છે. ના મંદિરો, આમ તો એક પ્રકારનું સ્થળ છે, ના મંદિરોના નિર્માણમાં કઈ 2 સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે ભાઈ? તો પદમકટના મંદિરોની નિર્માણની શૈલીની વાત કરીએ ને તો ભાઈ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો છે.
વિશ્વભરમાં ખંડક શિલ્પોનું બેન મૂન સ્થાપત્યો ધરાવતું પ્રાચીન ભારતનું જાણીતું સ્થળ કયું છે? તો ભાઈ એ એકમાત્ર મહાબલીપુરમ છે. શું નામ રાખ્યું ભાઈ એનું? મહાબલીપુરમ છે. યાદ રાખજો ભાઈ, આવા જ સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિડીયો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. બૃહદેશ્વર મંદિર બીજા કયા નામે ઓળખાય છે? તો રાજરાજેશ્વર મંદિરના નામેથી ભાઈ, રાજરાજેશ્વર નામના મંદિરથી બૃહદેશ્વર મંદિર ઓળખાય છે. બૃહદેશ્વર મંદિરનું બીજું નામ શું રાખ્યું ભાઈ? રાજરાજેશ્વર મંદિર. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? તો ભાઈ નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીના સ્તૂપો કઈ શૈલીના છે ભાઈ? દ્રવિડ શૈલીના છે. કઈ શૈલીના સ્તૂપો જોવા મળે છે ભાઈ? દ્રવિડ શૈલીના સ્તૂપો છે. થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભાઈ થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો રાજરાજ ચોલે બંધાવેલું હતું. કોણે બંધાવેલું હતું ભાઈ? રાજરાજ ચોલ દ્વારા ભાઈ થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર બંધાવેલું હતું. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર ભાઈ બૃહદેશ્વરનું મંદિર છે. કયું મંદિર છે? બૃહદેશ્વરનું મંદિર એ પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો રાજેન્દ્ર ચોલ. બરોબર, રાજરાજ ચોલ અથવા તો રાજેન્દ્ર ચોલ, જે પણ ઓપ્શનમાં હોય એ સાચો માન્ય રાખવાનો. બૃહદેશ્વર મંદિર કયા શહેરમાં આવેલ છે? તો તંજાવુર. બરોબર, અથવા થંજાવુર કે તો પણ માન્ય રાખવાનું. એ કયા શહેરમાં આવેલું છે? તો તુંજાવુર અથવા થંજાવુરમાં આવેલું છે. મિત્રો, વિડીયો આવા ને આવા જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખી હશે એવા વિશ્વાસ સાથે ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.